મહેસાણા કડીમાં પાણી જોડાણ મામલે બે સોસાયટી વચ્ચે બબાલ। જય વિનાયક બંગલોઝના રહીશે નોંધાવી પોલીસ ફરિયાદ। અમારે બોરની મોટર કાઢવાની હતી, 25 તારીખે બોરની મોટર કાઢી 26 તારીખે ઉતારવાની હતી। એટલે બંગલામાં 123 નંબરના બેન અનિતાબેને રસ્તો રોકી દરવાજા પર લોક મારી દીધું હતું અને હું હતો ઓલરેડી બહાર। ફોનની સમજાવટ કર્યા છતાંય બેન કોઈ વસ્તુને સમજ્યા નહીં અને બેન લોક પકડીને ઊભા હતા। ત્યાર પછી એમને એવું કીધું કે બિલ્ડરે મને કીધું ને લોક મારી દીધું, બરાબર। અને પછી અમારા રહીશોએ ઉગ્ર વાત થતાં લોક તોડી નાખ્યું હતું। ઓલરેડી હું પ્રમુખ તરીકે હાજર નહોતો। તારીખ 18થી માંડી 26 તારીખ રાત્રે સુધી હું મારા વતનમાં યાછોડા મુકામે હતો, બરાબર। તેમ છતાં પણ મારું નામ ફરિયાદમાં લખી મારી પર ફરિયાદ કરી હતી। એના અનુસંધાને આજ અમે અમારા સોસાયટીના 108 સભ્યો સાથે પોલીસ સ્ટેશનમાં એમની વિરુદ્ધ અનિતાબેન વિરુદ્ધ ફરિયાદ લખાવવા આવ્યા છીએ। અમારું એટલું જ કહેવું છે કે એ દિવસે પ્રમુખ હાજર જ નહોતા, 50 કિલોમીટર દૂર હતા, તોય એમના પર ફરિયાદ થઈ છે અને જે ચરખી આવવા દેવા માટે જે કાયદેસર રસ્તો જ છે તો પણ ના આવવા દીધી અને એમને આવી રીતે ખોટી ફરિયાદ કરી છે। એટલા માટે જ બસ અમારે એટલું જ કહેવું છે કે અમને કાયદેસર ફરિયાદ કરી દીધી। તો ત્યાંના રહીશ નજીકમાં રહે છે અનિતાબેન, એમને તે રસ્તા ઉપરના ગેટને લોક મારી દીધી અને પછી અમે અમારા રહીશો નીચે આવ્યા બધા 108 મકાનના અને એમને વિનંતી કરી, બેન પાણીથી અમે લોકો 2 દિવસથી વંચિત રહીએ છીએ, મહેરબાની કરીને આ તમે લોક ખોલી નાખો, અમે પાણીથી વંચિત રહીએ છીએ। અમે 2 દિવસ ટેન્કર ઉપર ચલાવ્યું પાણી માટે, છતાં એ 1ના 2 થયા નહીં। એમને એવું કહ્યું કે અમને બિલ્ડરે કહ્યું છે લોક મારવાનું, એટલે અમે લોક માર્યું છે। ના, એ એક જ સર્વે નંબર 99 સર્વે નંબર છે કડી કસ્બામાં। એટલે એ જે જય વિનાયક ફ્લેટ અને બંગલોઝ છે એમાં જે સ્કીમમાં મૂકેલી છે જય વિનાયક સિટી ફ્લેટ એન્ડ બંગલોઝ, એમાં જે રોડ રસ્તા અને પાણીની જે બી વસ્તુઓ છે વાપરવાની એ બધો સહિયારો વપરાશે એવું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।